સાંભળે પણ પછી કશું કોઈ કરતું નથી. અમારે 6 મહિનાથી ગટરનું પાણી નીકળતું હતું ને તે લોકોએ કોઈ નિકાલ અમારો ના કર્યો. પછી અમે કંટાળી ગયા. ગટરનું પાણી અમારા માટલાની અંદર જીવડા અમે બતાવ્યા એ લોકોને. કમસે કમ 25 વર્ષથી અમારું બધું ચાલે છે. અત્યારે હાલ અમારા પાણી 5 ફૂટ નીચું છે. અમે કેટલી વાર કરીએ કે ભાઈ આ બધાને પાછળના વાળાને બધાને વગર મોટરે પાણી આવે છે. અમારે મોટરથી પાણી ખેંચવું પડે છે. ભૂપેન્દ્ર પટેલ જે છે એમ કે અમદાવાદમાં બહુ વિકાસ થયો છે, બધું સારું છે. વિકાસ નહીં, અમે તો હેરાન જ થઈ રહ્યા છે. આજુ બધું હેરાન જ થયા છે. વાયદા કરીને જાય એટલે કોઈ જોવા આવતા નહીં. અમે આ વોટિંગ આવ્યું એટલે બધા જોવા આવે છે. કોઈ મૂડી નહીં બતાવતા, કોઈ ફરક નહીં. આપણે કોઈ કહીએ તો કોઈ સાંભળે નહીં, કશું નહીં. ધારાસભ્ય કોણ છે ખબર છે તમને? એ ભાઈ આપણે ખબર નહીં ભાઈ. પછી 5 વર્ષે તમે ફરી વોટ માંગવા આવ્યા, અમારે વોટ આપવો નહીં ને અમારે સુધારો કરવો નહીં, બરાબર ને? એમ મોદી સાહેબ એમ કે બધી બહેનો એમના રાજમાં ખુશ છે, બધાના ખાતામાં પૈસા આવતા હોય, લાભ મળતા હોય. પૈસાથી બધું નહીં થતું ભાઈ. આ છે બધા ખુશ છે. વિકાસના પગલે તો આગળ દોડે જ છે, પણ વિકાસ કોના? કરોડપતિઓ લખપતિઓ માટે છે, અમારા ગરીબો માટે નથી ભાઈ. બરાબર. મોદીજી એમ કે બધી બહેનો છે મારી, બધાના ખાતામાં પૈસા આવે, લાભ મળે. તમને કોઈ લાભ મળ્યો આજ સુધી સરકાર? ના. આ ગટરનો જે સમસ્યા હતી આમ આદમીને કરી, બરાબર. એ જ્યારે રાત્રે આવ્યા ને અને બીજા દિવસે જોયું તો પાણી બંધ, એમને રાતોરાત નિકાલ કરાય, તાત્કાલિક એમને આ કામ કર્યું. ફરકતું નહીં. જ્યારે જઈએ તો કોઈ હરખા જવાબ જ નહીં આવતા ને. તો વોટ માંગવા આવવાના, શું કરશો તમે? અમે નહીં હાલવાના એમને વોટ. વોટ જ નહીં. ના. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આજે અમારી ટીમ આવી છે ઓઢવ વોર્ડમાં, ઓઢવ વોર્ડની મુકેશનગર સોસાયટીમાં. તો જાણીએ ત્યાંના સ્થાનિકો પાસેથી કે કોર્પોરેટર કયા પ્રકારની કામગીરી કરી રહ્યા છે અને શું શું સમસ્યાઓ છે તેમને. શું નામ છે બેન તમારું? ઇન્દિરાબેન. ઇન્દિરાબેન, ઓઢવ વોર્ડમાં જે કોર્પોરેટર છે કયા પ્રકારનું કામ કરી રહ્યા છે? ભાઈ જો અમે લોકો તો બહુ હેરાન થઈ રહ્યા છે. કેટલાય ટાઈમથી, કેટલાય વર્ષોથી હેરાન થઈ રહ્યા. જ્યારે બી અમે રજૂઆત કરીએ એ લોકો કોઈ સાંભળતા નથી. હા, કોર્પોરેટર જ્યારે ચૂંટણી આવે ત્યારે આવીને અમારું બધું સાંભળે પણ પછી કશું કોઈ કરતું નથી. અમારે 6 મહિનાથી ગટરનું પાણી નીકળતું હતું ને તે લોકોએ કોઈ નિકાલ અમારો ના કર્યો. પછી અમે કંટાળી ગયા. ગટરનું પાણી અમારા માટલાની અંદર જીવડા અમે બતાવ્યા એ લોકોને. તો પછી એ લોકો અપક્ષ વાળા, શું નામ, હા, આમ આદમી વાળા, એ લોકો પછી આયા અને એ લોકોએ અમારી સાંભળ્યું અને પછી અમને લોકોને બધું અમારી સાફ સફાઈના ગટરનું પાણી બધું સરખું કરાયું. કોર્પોરેટર કોણ છે, નામ ખબર છે તમને? ના, એ તો બધું ક્યાં બેન, અમે તો રોજિંદુ કામ કરનારા ને અમારે ક્યાં એવું બધું ટાઈમ હોય. 4 ભાજપના કોર્પોરેટર છે, ધારાસભ્ય પણ ભાજપના છે, કોઈ જોવા નહીં આવતું? કોઈ કશું નહીં કરતું. આવે બધા ચૂંટણીના ટાઈમે પછી પાછા જતા રહે ને પછી ટણી બતાવે ખોટી. આઈને કોઈ જોઈ નહીં. અમે કેટલી રજૂઆત કરી. કમસે કમ 25 વર્ષથી અમારું બધું ચાલે છે. અત્યારે હાલ અમારા પાણી 5 ફૂટ નીચું છે. અમે કેટલી વાર કરીએ કે ભાઈ આ બધાને પાછળના વાળાને બધાને વગર મોટરે પાણી આવે છે. અમારે મોટરથી પાણી ખેંચવું પડે છે. અમે એટલા બધા રૂપિયાવાળા નહીં. અમે લોકો તો રોજનું કામ કરીને રોજનું ખાનારા માણસ છે. અમે ક્યાં ઓફિસે બધે દોડધામ કરીએ ને આ બધું અમે રજૂઆતો કર્યા કરીએ. છોકરાઓને સ્કૂલે મૂકવા જવાનું હોય, માણસ આવ્યું હોય એનું ટિફિનો કરવાના હોય. અમે નવરા બેઠા કે 9 વાગે ટીમમાં આવો ચૂંટણી ઓફિસે ગયા હોય તો કોઈ મળે નહીં, કશું કામ અમારું કોઈ કરતા નહીં. હવે ભાજપના કોર્પોરેટર આવશે વોટ માંગવા, તો શું કરશો? અમારે તો કોઈને વોટ આપવા નહીં. ભાજપનો. પણ આપણે ભૂપેન્દ્ર પટેલ જે છે એમ કે અમદાવાદમાં બહુ વિકાસ થયો છે, બધું સારું છે. વિકાસ નહીં, અમે તો હેરાન જ થઈ રહ્યા છે. આજુ બધું હેરાન જ થયા છે. 5-7 વર્ષ પહેલા કોંગ્રેસ વાળાએ આ ઢાળ બનાવ્યો તો, બાકી ભાજપ વાળાએ કોઈ કર્યું જ નહીં. બરાબર. અહીંયાના ધારાસભ્ય કોણ છે, ખ્યાલ છે તમને? આમ આદમી વાળાએ આવીને અમારું આ જો ગટરનું 6 મહિનાથી અમે ગટરના પાણીમાં પગ મૂકીને જતા હતા અને એમાં અમે લોકો પાણી બી ગટરનું પાણી અમારા ડેગડામાં અમે લોકોએ બતાવ્યું હતું આમ આદમી વાળાને કે જો આ પાણી ગટરનું નીચે ગંદકી છે. એ લોકોએ જોયું અને પછી અમારું આ કામ કર્યું. તમારું શું નામ છે? ભૂરીબેન. ભૂરીબેન, કેટલા ટાઈમથી સમસ્યાઓ છે અહીંયા? અમારે તો અમે 20-25 વર્ષથી આ સમસ્યા ચાલે છે. અહીંયા પાણી ભરાય તો ઘરમાં ખાવા નહીં ખાઈ શકીએ. નીચું ઘર એટલે બધું ઠેર અમારે ઓટલા ઉપર ઠેર પાણી આવ્યા ગટર. આટલી બધી તકલીફ છે પણ વોટ તો તમે 30 વર્ષથી ભાજપને આપો છો.
પણ શું કરીએ બધા હાલીએ એટલે અમે જોડે જતા રહીએ જાય વાયદા કરીને જાય એટલે કોઈ જોવા આવતા નહીં. અમે આ વોટિંગ આવ્યું એટલે બધા જોવા આવે છે, નહીં તો કોઈ મૂળ નહીં બતાવતા. કોઈ ફરક નહીં. આપણે કોઈ કહીએ તો કોઈ સાંભળે નહીં, કશું નહીં. ધારાસભ્ય કોણ છે ખબર છે તમને? ભાઈ આપણે ખબર નહીં ભાઈ. બરાબર. અહીંયા જગદીશ વિશ્વકર્મા ધારાસભ્ય છે, જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ છે, એ પણ જોવા નહીં આવતા. કોઈ નહીં. ખબર જ છે એમને બી વરસાદમાં પાણી ભરાય, ઘરમાં પાણી ભરાય, અનાજ ભરાઈ જાય, હવામાન ખરાબ થઈ જાય, કોઈ જોવા આવતા નહીં. ફોન કરીએ તો કોઈ જોવા આવતું નહીં. આપણા મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે, બધાને લાભ મળે, તમને કઈ લાભ મળે? કશું લાભ નહીં અમને તો, કઈ નહીં, રૂપિયો નહીં લાભ. વધારે હેરાન થઈએ છે, કઈ લાભ નહીં અમને. આવડા બધા ધંધા કરતા હોય તો લોકોનો કોઈ લાભ જ નહીં અમારે. ભૂપેન્દ્રભાઈ બી એવું કહે કે અમદાવાદમાં બધું સારું છે, કોઈને કોઈ તકલીફ જ નહીં. બધી આટલી તકલીફ છે કે કોઈ કે નહીં શકીએ. ને બારિશમાં તો વધારે તકલીફ, વરસાદમાં વધારે તકલીફ. વરસાદમાં તો આટલા ઊંચા પતરા લગાવીએ તો જાય નહીં એકતા. અમારે જેવા તો દોરીએ કેવી રીતે? કોર્પોરેટરો વોટ માંગવા આવશે તો કહેશો એમને કે ઘૂસવા જ નહીં દેવાના? પૂછવાય જ નહીં, કોઈ વોટ આપવા જ નહીં અમારે કોઈ. આ ફેરે અમારે કોઈને હાલવાય જ નહીં. બધા નક્કી કરી લીધું બધે. તમારું શું નામ છે? વસંતીબેન. વસંતીબેન, કોર્પોરેટરો આવશે આ વખતે તો શું કરશો? અમે તો કોર્પોરેટર આવેલા, એમને જવાબ આપીને મોકલી દીધા. હા, અમારે વોટ આપવો જ નથી. આખા મુકેશનગરનો વોટ અમને આપવા દેવા માંગતા જ નથી. તમને ગયા 5 વર્ષ પહેલા અહીંયા ઉભા હતા, રજૂઆત કરી હતી મેં કે આ રસ્તા સુધારો, ગટર લાઈન નવી કરો, પાણી લાઈન નવી કરો. તો કે ચૂંટણી પછી 5 વર્ષે તમે ફરી વોટ માંગવા આવ્યા, અમારે વોટ આપવો નહીં ને અમારે સુધારો કરવો નહીં. બરાબર ને? એમ મોદી સાહેબ એમ કે બધી બહેનો એમના રાજમાં ખુશ છે, બધાના ખાતામાં પૈસા આવતા હોય, લાભ મળતા હોય. પૈસાથી બધું નહીં થતું ભાઈ, થોડી સગવડ પણ જોઈએ. પૈસાનું કામ કરે, સગવડનું કામ કરે છે એમ. હવે આ બાર રોડો બનાવીને બધાને કહે છે કે ભાઈ અમે સુધારો કર્યો છે. રોડ તો પછી હવે જેમ જનતા વધી, જેમ પબ્લિક વધી, ભીડ પડે એમ રોડ તો બધા કરવા જ પડે ને. એટલે રોડ ના પુલ બનાવીને અમે વિકાસ કરીએ છીએ. ભલે કરતા વિકાસ અમને સારું જ છે ને. તો અને કાંકરિયામાં ફ્રીમાં જતા હતા, હવે કાંકરિયા 50 રૂપિયા આપો તો અંદર ઘૂસવા મળે છે. તે બધું આ તો કમાણી કરી છે. અમારી જે ગરીબ જનતા જાય કેમ નહીં કાંકરિયામાં? છોકરાઓને ફરવાય ક્યાંથી લઈ જાય એમ? મોદી સાહેબ તો એમ કે બહુ વિકાસ કર્યો, ભૂપેન્દ્ર પટેલ બી કે બહુ વિકાસ છે, બધા ખુશ છે. વિકાસના પગલે તો આગળ દોડે જ છે, પણ વિકાસ કોના? કરોડપતિઓ લખપતિઓ માટે છે, અમારા ગરીબો માટે નથી ભાઈ. ગરીબ જનતા તો મરવાની જ છે કાયમ માટે. તો ચલો ભિખારી હોય તો ભીખ માંગીને ખાશે, કરોડપતિ હોય તો જેમ તેમ ગોટાળા કરીને ખાશે. અમારા જેવી પબ્લિક ક્યાં જશે? હવે અમારે ચુનાવ છે ભાઈ, આમ આદમી પાર્ટીને ચૂનશે બધા એવું. તમારા અહીંના જે ધારાસભ્ય છે જગદીશ વિશ્વકર્મા જોવા નહીં આવતા? હવે નહીં આવતા. વર્ષો પહેલા આવતા ને, જયારે ઓઢવ વિભાગમાં હતા ને ત્યારે પાણી ભરાતું, ત્યારે જગદીશભાઈ આવતા છે, ત્યાં સુધી આવતા હતા અને બધે જોઈ જતા કે આવી રીતે થાય, ખાલી જોઈને જતા રહેતા. પણ આ નવા ધારાસભ્ય તો કોઈ અહીંયા ફરકતા જ નથી. કાર્યકર્તાઓ કે ભાઈ પાણી ભરાવ તો જોવાય આવે છે, કોઈ ના આવે. તમારું શું નામ છે? આમ આદમી વાળાને જ વોટ આપીશું, કેમ કે અમારું કામ એમણે કર્યું. અમારે તો જે કામ કરે એને આપવાનું છે બસ. અને આ બધી ટિકિટો બિકિટો બધી જગ્યાએ એ લોકોએ કમાણી કરી લીધી. અમારા ગરીબોનું શું? અમારે તો છોકરા લઈને જઈએ તો 100 રૂપિયા ટિકિટ લેવી પડે છે. બધી જગ્યાએ એ લોકોએ કમાણી કરી લીધી સરકારે. સિલિન્ડર ની વાત કરીએ તો સિલિન્ડર ની પણ અછત સર્જાઈ. બધી કમાણીમાં અમારી કમાણી કશું નહીં ને વધારો ભાવ વધારી દીધો બસ. અને હવે પાછું કઈ 1.5 મહિના પછી તમે પોતે મહિલા છો બરાબર, અત્યારે મોંઘવારી કેટલી નડે તમને? બહુ જ નડતી જ હોય ને. તમે તો છોકરી જેવા, તમને ના ખબર પણ અમને ખબર કે અમે ઘર કઈ રીતે ચલાવીએ છીએ. એક પૈસા માટે અમે તરસીએ છીએ. શાકભાજીના ભાવ વધી ગયા, આ ને તે ને બધું. અમારે તો બધું એવું જ છે, પણ કમાણીમાં અમારું બધું ઓછું થતું જાય છે. ગૃહિણીઓ બાપડીઓ કેમની ઘર ચલાવે ને એમનું મન જાણતું હોય છે. આમથી ખેંચો, આમથી તાણો તોય સરવાળે જીરો જ આવે છે. કશું જ નહીં. મોદી સાહેબ એમ કે બધી મારી બહેનો છે, બધી બહેનો બહુ ખુશ છે. ખુશ છે ક્યાં શા માટે? કે ભાઈ હવે પેલા અડધી રાતે છોકરીઓ આવા જવામાં બિયાતી હતી, એ બીક બધાની દૂર થઈ ગઈ. ભાઈ આપણે આઝાદીથી ફરી શકીએ છીએ. એમાં એમને ભલે કર્યું, સારું જ કર્યું છે બહેનો માટે, પણ બહેનો બાપડી ઘર ચલાવે કેમ નહીં? હા, એમાં પાછળ છે બહેનો, બીજું કઈ નહીં. બધી વસ્તુનો ભાવ વધારી હેરાન થઈએ છે ને. 25 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ કે અમારા ઘરમાં પાણી 5 ફૂટ ઊંડું છે, અમને ઊંચું કરી આપો. કોઈ નહીં સાંભળતું. અમે મોટરો ચાલો ગટર લાઈનો મોટરોથી પાણી ખેંચીએ છીએ. ગટર માટે તમે રજૂઆત કરે, ગટર વાળા અહીં શું નામ છે તમારું? રમીલાબેન ધોળકિયા. રમીલાબેન, કેટલા ટાઈમથી ગટરની પાણીની બધી તકલીફો છે? 2-3 મહિનાથી તકલીફ હતી. પછી જ્યારે અમે લોકોએ સંપર્ક આમ જનતા પાર્ટીનો કર્યો ને, ત્યારે પછી અમને રાતે પછી તાત્કાલિક નિકાલ કર્યો. પછી
સવારે ત્યાંથી બસ બંધ પાણી બંધ થઈ ગયું, ને તો છોકરાઓ અહીંથી પાણીમાં આવતા ને જતા, કોઈ વસ્તુ લેવા જવું હોય ને તો બી પાણીમાંથી જવું પડે. પણ અહીંયા કોર્પોરેટરો ભાજપના, સાંસદ ભાજપના અને ધારાસભ્યો એટલે બધા ભાજપના જ છે, કોઈ જોવા નહીં આવતું. ના, એ આવે જ્યારે ચૂંટણી હોય ત્યારે. 5 વર્ષની ના, એ આવે ખરા, પણ એમ કે થઈ જશે, તમે આપણે અરજી કરીએ ખરા, પણ કોઈ જોવા નહીં. ગટરના ઢાંકણા બી 4-5 વર્ષે આવ્યા, પછી એમાં શું જીવજંતુ ને ગટરમાંથી ઉંદેડા ને બધું નીકળે, કોઈ સમાનતા નહીં. પછી તો અમે તો જે આપણું કામ કરશે એનું તો આપણે વોટ આપશું, બરાબર. હવે માની લો કોર્પોરેટર આવશે તો ગુસ્વા જ નહીં દેવાના કે બતાવવાનું પાણી ને બધું? ના, આમાં તો જે અમારું કામ કરશે ને, કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ જનતા પાર્ટી હોય, બરાબર, જે અમારું કામ કરશે અમે એમને જ આપશું, આમ આદમીને આપશું, બરાબર. હા, તમે પોતે મહિલા છો, બરાબર. મોદીજી એમ કે બધી બહેનો છે મારી, બધાના ખાતામાં પૈસા આવે, લાભ મળે, તમને કોઈ લાભ મળ્યો આજ સુધી સરકાર? ના, આ ગટરનો જે સમસ્યા હતી આમ આદમીને કરી, બરાબર. એ જ્યારે રાત્રે આયા ને અને બીજા દિવસે જોયું તો પાણી બંધ, એમને રાતોરાત નિકાલ કરાય, તાત્કાલિક એમને આ કામ કર્યું. પછી તમને એમની પર પૂરેપૂરો વિશ્વાસ છે, અને હજી બી અમને એમના પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ અમારું આગળ આ કામ કરશે. ભાજપની આમ આદમીને વોટ આપવા? હા, હવે તો આપણે તો એવું નથી, વોટ ઉપર નથી, આપણું કામ જે કરે ને આપણે એને વોટ આપવા, એવું નહીં. આપણે કોઈના પક્ષમાં નથી, આપણું સારું કામ જે કરે આમ આદમી તો આપણે એમને બી વોટ આપી શકીએ, બરાબર. અમારે તો મહેનત જ કરીને ખાવાનું છે ને. શું નામ છે તમારું? ઉર્મિલાબેન મિસ્ત્રી. ઉર્મિલાબેન, શું સમસ્યા છે તમારા વોર્ડ? અરે અમારે 6 મહિનાથી પાણી ભરાતું હતું, કોઈ સામું નહીં જોતું, બરાબર. આમ પાર્ટી વાળા અહીં કરાયું અમારે, અરે એમને એમ વોટ આપશું અમે. બરાબર. કોર્પોરેટરો જે ભાજપના છે જોવા નહીં આવતા? કોઈ જોવા નહીં આવતું, જ્યારે વોટ લેવાનું હોય ત્યારે જોવા આવશે, બસ. તે સિવાય કોઈ ફરકતું નહીં. જ્યારે જઈએ તો કોઈ હરખા જવાબ જ નહીં આવતા ને. તો વોટ માંગવા આવવાના, શું કરશો તમે? અમે નહીં હાલવાના એમને વોટ. વોટ જ નહીં? ના, અમે નહીં હાલવાના એમનો વોટ. તમારા ધારાસભ્ય છે જગદીશ વિશ્વકર્મા, એ જોવા નહીં આવતા? ના, નહીં આવતા. ના, એ બી નહીં આવતા. આપણા ભૂપેન્દ્ર પટેલ કે અમદાવાદમાં તો બધું સારું છે, વિકાસ થયો છે. એ તો જ્યાં વિકાસ થયો હશે થયો હશે, અમારા મુકેશનગરમાં વિકાસ નહીં થયો. 6 મહિનાથી પાણી ભરાતું હતું, બરાબર, બધા પાણીમાં જતા હતા, કોઈ સામું જોવાય નહીં આવ્યું. મોદી સાહેબ પણ એમ કે ગરીબોની સરકાર છે ને એવું બધું કહે છે. તો કશું મળતું તો છે નહીં, મોદી સાહેબની સરકાર છે તો કશું મળતું તો નહીં. ગરીબો તો મારા જ બિચારા, તો ક્યાં જવાનું ગરીબો લોકોને? તમે પોતે મહિલા છો, બરાબર. મોદીજી કે બધી મહિલાઓ મારી બહેનો છે, બધાના ખાતામાં પૈસા આવે, લાભ મળે. કશું નહીં આવતું, કશું નહીં આવતું. એ તો ખાલી કહે છે એટલું જ, કાંઈ પૈસા નહીં આવતા. આવવાના હોય તો 3-4 મહિનાથી કહે છે, આવે નહીં, કશું નહીં આવતું પૈસા. ઓઢવમાં બીજી કઈ કઈ તકલીફો છે તમારા? જો ગંદુ પાણી આવે, ગટરો ભરાઈ જાય, પાણી નહીં આવતું, તો ક્યાં જવાનું અમારે બધાને? પછી અમે આમ પાર્ટી વાળાને જ બોલાવીએ ને એમને જ વોટ આપીએ ને, બીજા કોને અમે બોલાવીએ? એ તો કંઈ સાંભળતા નહીં એ લોકો તો, ભાજપ વાળા. પછી અમે કોને બોલાવીએ? તો આ હતા મુકેશનગર સોસાયટી વોર્ડના મહિલાઓ. કોર્પોરેટરો તેમને જોવા નથી આવતા જેવી વાતો તેમને કહી. તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી અનિલ પટેલ સાથે હું નિરાલી.